10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આપણે વાત કરીશું ગીર અભયારણ્યની. પ્રતિવર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગીર વન્યજીવ અભયારણ્યની મુલાકાત લે છે. ગીર ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંનું એક છે. ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષનું ગૌરવ માનવામાં આવે છે. સિંહ સંરક્ષણ, સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજ્ય સરકારના સાતત્યભર્યા પ્રયાસો રહ્યા છે. સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ થવા પામ્યો છે. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને 891 થઈ હતી. ત્યારે આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે સાસણ ગીર સહિતના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. એશિયાઈ સિંહના વસવાટ વિસ્તાર એવા ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોને આજીવિકાના લાભ મળી રહ્યા છે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.